ગુનેગારની સૌથી મોટી તાકાત તેમની ચાલાકી નથી, પરંતુ સામાન્ય માણસની કાયદાકીય અજ્ઞાનતા છે. નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે તમે વર્ષોની મહેનતથી પૈસા બચાવ્યા છે. એક દિવસ કોઈ વ્યક્તિ તમને ફોન કરે છે. તે પોતાને બેંક અધિકારી કહે છે. તે એટલા આત્મવિશ્વાસથી વાત કરે છે કે તમને શંકા પણ ન આવે. તે તમને OTP પૂછે છે, તમે આપો છો અને થોડી જ મિનિટોમાં તમારા ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ થઈ જાય છે. હવે પ્રશ્ન એ છે કે શું તે વ્યક્તિ તમારા કરતાં વધુ હોશિયાર હતી? જવાબ છે જરૂર નહીં. તે વ્યક્તિને ફક્ત એટલું ખબર હતું કે કાયદો શું કહે છે, બેંકની પ્રક્રિયા શું છે, પોલીસ ફરિયાદ કેવી રીતે થાય, અને સૌથી મહત્ત્વની વાત, સામાન્ય માણસ શું નથી જાણતો. મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્ત્વની વાત સમજવાના છીએ. ગુનેગારની સૌથી મોટી તાકાત તેની ચાલાકી નથી, પરંતુ સામાન્ય માણસની કાયદાકીય અજ્ઞાનતા છે. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એવી 5 કાયદાકીય બાબતો જણાવીશ કે જે જાણવાથી તમે અનેક પ્રકારની છેતરપિંડીથી બચી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. એક નાનકડા ગામમાં રમેશભાઈ રહેતા હતા. વર્ષો સુધી મહેનત કરીને તેમને થોડા પૈસા બચાવ્યા હતા. એક દિવસ એક વ્યક્તિ તેમની પાસે આવ્યો. તેને કહ્યું, સરકારની નવી યોજના આવી છે, આજે જ રોકાણ કરશો તો થોડા મહિનામાં પૈસા ડબલ થઈ જશે. તે વ્યક્તિએ કેટલાક કાગળો બતાવ્યા, કેટલાક સીલ અને સહી પણ બતાવી. રમેશભાઈએ વિચાર્યું કે બધું સાચું લાગે છે. તેમને પોતાની બચતના પૈસા આપી દીધા. 2 મહિના પછી ઓફિસ તો બંધ થઈ ગઈ, ફોન બંધ થઈ ગયા, અને જે વેબસાઇટ હતી તે પણ બંધ થઈ ગઈ, અને પૈસા પણ ગયા. હવે વિચાર કરો, શું રમેશભાઈ મૂર્ખ હતા? ના, તેઓ કાયદાકીય રીતે જાગૃત નહોતા. જો તેમને ખબર હોત કે કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા પહેલાં તેના રજિસ્ટ્રેશન નંબર, લાયસન્સ અને કાનૂની સ્થિતિની તપાસ કરવી જરૂરી છે, તો કદાચ તેઓ બચી ગયા હોત. મિત્રો, મોટા ભાગના ગુનેગારો કોઈ હથિયારનો ઉપયોગ નથી કરતા. તેઓ માહિતીનો ઉપયોગ કરે છે. તેઓ જાણે છે કે કઈ વ્યક્તિને શું ખબર નથી. તેઓ જાણે છે કયા શબ્દો બોલવાથી સામેની વ્યક્તિ વિશ્વાસ કરશે. તેઓ જાણે છે કે ડર કેવી રીતે ઊભો કરવો, અને તેઓ જાણે છે કાયદાકીય અજ્ઞાનતા સૌથી મોટું હથિયાર છે. આજે ઓનલાઈન ફ્રોડ કેમ વધી રહ્યા છે? કારણ કે ગુનેગારને ખબર છે કે મોટાભાગના લોકો OTP, KYC, UPI પિન અને બેન્કિંગ નિયમો વિશે સંપૂર્ણ જાણતા નથી. તેથી તેઓ દરરોજ હજારો લોકોને ફોન કરે છે. કેટલાક લોકો બચી જાય છે, પરંતુ કેટલાક લોકો છેતરાઈ જાય છે. એક મહત્ત્વની વાત યાદ રાખજો, કોઈ પણ બેંક ક્યારેય OTP માંગતી નથી. કોઈ પણ બેંક UPI પિન પૂછતી નથી. કોઈ પણ અધિકારી ફોન ઉપર તમારી ગોપનીય માહિતી માંગતો નથી. જો કોઈ માંગે તો લગભગ નિશ્ચિત સમજજો કે છેતરપિંડીનો પ્રયાસ છે. હવે બીજી એક ઘટના સમજીએ. એક વ્યક્તિને નોકરીની ખૂબ જરૂર હતી. સોશિયલ મીડિયા પર તેને એક જાહેરાત દેખાઈ, ઘરે બેઠા મહિને 50,000 કમાવાની ઓફર. તેને સંપર્ક કર્યો. પહેલાં રજિસ્ટ્રેશન ફી, પછી પ્રોસેસિંગ ફી, પછી સિક્યોરિટી ડિપોઝિટ, અને અંતે કોઈ નોકરી જ નહીં. આવા કેસમાં ગુનેગારને ખબર હોય છે કે પીડિત વ્યક્તિ કાયદાકીય પ્રક્રિયા અને કંપનીની તપાસ કેવી રીતે કરવી તે જાણતો નથી, અને આ અજ્ઞાનતાનો લાભ લેવાય છે. મિત્રો, કાયદો માત્ર વકીલ માટે નથી, કાયદો દરેક નાગરિક માટે છે. પરંતુ દુર્ભાગ્ય, ઘણા લોકો માને છે કે કાયદો માત્ર કોર્ટ સુધી મર્યાદિત છે. હકીકતમાં કાયદાની સામાન્ય જાણકારી તમને ગુનો બનતા પહેલાં જ બચાવી શકે છે. હવે હું તમને 5 મહત્ત્વની બાબતો જણાવું છું. પહેલી બાબત, ક્યારેય કોઈ પણ દસ્તાવેજ વાંચ્યા વગર સહી ન કરવી. ઘણા લોકો વિશ્વાસમાં આવીને સહી કરી દે છે, પછી ખબર પડે છે કે મિલકત, લોન અથવા ગેરંટી સંબંધિત દસ્તાવેજ પર સહી થઈ ગઈ છે. બીજી બાબત, કોઈ પણ મોટી ચૂકવણી કરતાં પહેલાં પુરાવો રાખવો, જેમ કે રસીદ, કરાર અથવા મેસેજ.
કોઈ પુરાવો હોવો જ જોઈએ. ત્રીજી બાબત, કોઈ પણ સરકારી યોજના કે રોકાણ યોજના વિશે અધિકૃત સ્ત્રોત પરથી માહિતી ચકાસવી. ચોથી બાબત, ઓનલાઈન છેતરપિંડી થાય તો તરત જ ફરિયાદ કરવી. ઘણા લોકો શરમના કારણે ફરિયાદ કરતા નથી. આ જ ગુનેગારોને ફાયદો આપે છે. પાંચમી અને સૌથી મહત્વની બાબત, તમારા કાયદાકીય હક્કો વિશે સતત જાણકારી મેળવતા રહો. જેટલી વધુ જાણકારી એટલી ઓછી છેતરપિંડીની શક્યતા. મિત્રો, ગુનેગારનો સૌથી મોટો ડર પોલીસ નથી, પરંતુ ગુનેગારનો સૌથી મોટો ડર તે જાગૃત નાગરિક છે. કારણ કે જાગૃત વ્યક્તિને મૂર્ખ બનાવી શકાતી નથી. જાગૃત વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, પુરાવા માંગે છે, ચકાસણી કરે છે અને ઉતાવળમાં નિર્ણય લેતી નથી. આ કારણે જ આજે પણ હજારો છેતરપિંડીના કેસોમાં એક સામાન્ય બાબત જોવા મળે છે. ગુનેગારે કાયદાનો ફાયદો લીધો નથી, તેને પીડિતની અજ્ઞાનતાનો ફાયદો લીધો છે. તેથી મિત્રો, આજથી જ નક્કી કરો કે કાયદાને માત્ર મુશ્કેલી સમયે નહીં, પરંતુ દૈનિક જીવનના રક્ષણ તરીકે સમજશો. કારણ કે યાદ રાખજો, ગુનેગારની સૌથી મોટી તાકાત તેની ચાલાકી નથી, પરંતુ સામાન્ય માણસની કાયદાકીય અજ્ઞાનતા છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ કાયદાકીય માહિતી સરળ ભાષામાં મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.